જે સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જળસીનો જથ્થો માત્ર 50% ફાળવવામાં આવતા રાજ્યમાં 37 લાખ લોકોને રેશનમાં ચણા અને તુવેર દાળનો જથ્થો નહીં મળે। હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોને કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળ આપવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતા જળસીનો જથ્થો માત્ર 50% ફાળવવામાં આવતા રાજ્યમાં 37 લાખ લોકોને રેશનમાં ચણા અને તુવેર દાળનો જથ્થો મળી શકશે નહીં। રેશન શોપ ધારકોએ આ તકે જણાવેલ કે કુપોષણ સામેની લડાઈમાં સરકારે ચણાનો જથ્થો વધાર્યો, પરંતુ અગાઉ આપવામાં આવતો ચણાનો જથ્થો પણ મળતો નથી। ગુજરાતના લગભગ 75 લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે। આ મહિને ડિસેમ્બર 24ના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર 50% જ ફાળવણી કરવામાં આવે છે, જેના હિસાબે ગુજરાતના લગભગ 37 લાખ પરિવારો છે એ આ તુવેર દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહેશે। આ મામલે અમે સતત રજૂઆત કરી છેલ્લા 1 વર્ષથી તુવેર દાળ બાબતે રાજ્યની પ્રજા છે એ પરેશાની ભોગવી રહી છે। અનિયમિત અને અપૂરતો જથ્થો આવવાથી તેઓ આ લાભથી નથી રહી રહ્યા। બીજી બાજુ સરકારનો એક ઉદ્દેશ એવો છે કે મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળે એ માટે થઈને સબસિડીયુક્ત આ અનાજનો જથ્થો છે એ આપી અને ન્યુટ્રિશનના હિસાબે કુપોષણ સામેની લડત માટે જઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યો છે, પણ તે આદેશને પણ આ નિગમના અધિકારીઓ ધોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે।